લખતરની વાત કરીએ તો લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીક આવેલ D6 કેનાલમાં ગાબડું પડી જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેમાં કેનાલમાં ગાબડું પડતા આશરે 100 વીઘા જેટલા ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જ્યારે હાલની અંદર ખેડૂતો દ્વારા વાવેલ પાકોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા માઇનોર કેનાલની કુંડીઓમાંથી સેવાર સાફ કરવાની ફરજ પડી છે। આ સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ સરકાર કોઈ કડક પગલાં નથી ભરી રહી। કેનાલ છલકાવાનું કારણ એ છે કે અહીંયા નાળું કરી નાખે ને મોટું તો શેવર ભરાય બંધ થઈ જાય, એ તકલીફ છે। અને જારીમાં શેવર ભરાય એના સિવાય કેનાલ છલકાય છે। નાળાની માંગ કરી છે પણ કઈ પૂરી થતી નથી। અમારી માંગ છે કે નાળું અમને કરી દે, એથી અમારી જમીન બચી શકે। મારા ખેતરમાં કેરળથી નીકળીને આગળ જતી D6 કેનાલ વારંવાર છલકાય છે, ઓવરફ્લો થાય છે અને સતત આ નુકસાન થતું રહ્યું છે અને થતું આવે છે। અને ઘણી વખત રજૂઆત કરવા સુધી અને CM સુધી ઈમેલ પણ કરેલ છે અને વિડીયો પણ મોકલેલ છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી અહીં થયેલ નથી અને કોઈ અધિકારીઓ અહીં આવતું પણ નથી। અને આ બેરામૂંગા સરકાર કે બેરામૂંગા અધિકારીઓ દબંગાઈ કરી અને આનું કોઈ નિરાકરણ લાવતા નથી। એટલે આના માટે તાત્કાલિક જો ધોરણે કંઈક સત્વરે નિરાકરણ આવે તો સારું, નહીં તો ઊભા પાકને જોરદાર નુકસાન થઈ રહ્યું છે, તો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અમારી માંગ છે। અને હું આ અંકેવાડિયામાં મજૂરી કરવા આવ્યો છું। હવે મજૂરીમાં એવું છે, તમભાઈ મિસ્ત્રીનું અંકેવાડિયા ને જમીન રાખી છે। હવે આમાં અમારે રોજના કુવા સાફ કરવા આવવાનું, મહિનેથી એક ધારા રોજ કુવા સાફ કરીએ છીએ। આમાં અમે બીજી મજૂરી કરવા પામતા નથી, તો આમાં છોકરાને રોટલા સીની ઉપર ખવડાવવાના, કેનાલ વાળા કોઈ જવાબ ના હાલતા। કેવડિયા ગામ પેઠડાથી અંકેવાડી આવતી કેનાલ નાગડકા જાતી કેનાલમાં અવારનવાર છલકાઈ જાય છે। અમારું અહીં 100 વીઘાની જમીન છે અમારી, અહીંયા બધાની જમીનમાં અવારનવાર બગાડ આવરી થાય જ છે, પણ કોઈ તંત્ર જવાબ દેતું નથી। અમે ઘણી વખત રજૂઆત કરેલી છે જાની સાહેબની નિમને, તો જાની સાહેબ એક જ વાત કરે કે આવ કઈ વાંધો નહીં, અમે 2 દીમાં મોકલી દઉં, પણ કોઈ જવાબ દેતા નથી। પાછા અવારનવાર જાની સાહેબને ચાલુ કરાવી દે છે કેનાલ।